જલપા 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 દરવાજો ખોલ જલપા જલપા દરવાજો ખોલ આ ભાંગ તોડ જ કરજો હો. અરે બેઠા બેઠા નથી કરતો અરે તું હું આ હાલ કરીશો અરે શાંતિથી બેહને બાપા બે હેઠી હેઠી બે પણ બજારમાં ગઈ હતી બજારમાં ગઈ હતી. કોણે તને કીધું બજારમાં જવાનું લેતી નો જવાય. અરે અત્યારે બહુ તારે હાલ ન કરે આ તમને કઈ ખબર જ ના પડે. એ હલન સલન કરીએ ને તો મજા આવે ને આમે છે ને આ શરીરે નૈરું રે અને જ્યારે વખત આવે ને ત્યારે છે ને હાવ નોર્મલ છુટકારો થઈ જાય. અરે પણ અહીંયા ફળિયામાં થોડુંક હલાય આમ ત્યાં બહાર ન જવાય. હવે અહીંયા આટા મારું કે બજારમાં જાવ બે જગ્યાએ હાલવાનું જ છે ને. અરે હાલવાનું છે પણ બજારમાં નક્કી ન હોય કાદવ હોય કીચડ હોય પાણા હોય ક્યાંક પગ લપસી જાય અને આ ન થવાની થઈ જાય તો પણ એમ તો હું એકલી નથી જાતી. આમ પાડોઈને 2-3 બાઈઓ હારે જાય. અરે પણ ઈ શું કરે હવે પાડોશીની બેન 2-3 હારે હોય એ આ આવે જાય ને તો પૂછીને જાય. ના હું બધું લઈને આવી છું તું છે ને જો મારે તો ઓલા ટમેટા લેવાના હતા અને આ તો એક રમકડાની રેકડી ઊભી હતી ને તે રમકડા લઈ આવી. જો કેવો સરસ જો છે મસ્તીનું મોરલું સારું છે હો ને જો આ હું લઈ આવી આપડે ઢીંગલા માટે લઈ હા સિંહ. પણ ઈ વાગી જાય ઈ તમને ખબર ન પડે. આ સિંહ ને હાવજ ને એવા જ રમકડા લેવાય અરે જેથી કરીને આપણા સંતાન છે ને આમ સિંહ જેવા અને આમ વાઘ જેવા બનવા જોઈએ નમાલા ન હોવા જોઈએ. અરે પણ તું સમજતી કા નથી આ છે ને આ વાગી જાય આની કરતા ઓલા લુગડા ના આવે ને ઈ લેવાય. એ પછી લઈ આવી. આ મને ગમી ગયું એટલે લઈ આવી હું. ઠીક છે હવે આને શોપીસમાં મૂકી દઈએ. ખાલી આને જોવે ને તો એ બાળક છે ને આમ એના જેવું થઈ જાય. હાવ ગેલી થઈ ગઈ છો તું હાવ કા હું કા હા જલપા હા મને એ કહેતો આ તને દીકરો ગમે કે દીકરી? મને તો જો બેય ગમે. ભગવાન જે આપે ને ઈ આપણા હાથની વાત નથી. દીકરો આવે તોય ભલે દીકરી આવે તોય ભલે. અને જો દીકરી આવે તો લક્ષ્મી ને દીકરો આવે તો કુળ. એ વાત તારી સાચી. તો દીકરો આવશે ને તો હું એને આર્મીમાં મોકલીશ અને દીકરી આવે તો દીકરી આવશે ને તો હું એને પાયલોટ બનાવીશ. મારે તો નેવીમાં મોકલવી. હા તો નેવીમાં મોકલીશ. તું કે એમ આ તો ખાલી આપણે વાતો કરીએ. બાકી મોટા થાય પછી એના મગજ કેવા હાલે એને હું કરવું હું ન કરવું એ બધું એની ઉપર મૂકી દેવાનું હોય. આપણે જેમ કહીને એમ જ કરવું જોઈએ. પહેલેથી જ આપણે બાળકને છે ને આપણે આમ હાસ્યું ને એવી રીતે રાખવાનું કે આપણે કઈ એમ જ કરે. અરે જુવાન થાય પછી પોતાની સ્વતંત્ર જિંદગી હોય કે ના હોય આ મા બાપની આજ ભૂયલું ડાબમાં જ રાખવાના છોકરાઓને. પછી કે અમારા છોકરા આમ છે. અરે છોકરાઓને જીરીક સ્વતંત્રતા દેવી પડે બધુંય. હા તું કે એમ બસ આપણે પહેલેથી દાબમાં જ નથી રાખવા. આ તમારા મા બાપે કીધું એમ તમ કર્યું તો એમ જ કરીએ છીએ. આ મારા મા બાપે જે કીધું ને એ જ કરતા આવ્યા અત્યાર સુધી. જોઉં છું હું એ રહું છું મને ખબર છે. વાતો કરે છે બા ક્યાં છે? બા છે અંદર આમ. પણ હું શું કહું તને આમ છે ને બહુ આમ હાલચાલ ન કરતી. અને ખાસ કરીને ઘરમાં તો આ લાદી વાળું છે ને એમાં તો ધ્યાન જ રાખજે. લાદી કઢવી નાખો ગાયર કરી નાખો એટલે ન લપતો. ઈ મૂકી દે હું લેતો આવું છું. તું જા એમ નામ જા. હું પણ હાવ ગાંડા જેવી વાત કરો છો એટલું ન ઉપડે વાતું કરે. હા ધ્યાન રાખજે. એ આ લે આવો આવો કમળાબા કેમ છે? સારું છે. હા મંદિરે ગયા તા? હા મંદિરે અટાણમાં અમારા તો શું હોય ગઈઢાવાના મંદિરે જ હોય. પણ તું અટાણમાં કા નવરી થઈ ગઈ? કાંઈ નહીં જો આ હવારમાં થોડીક થાકી ગઈ ને તે બેઠી હતી. લે તને થાક લાગવા માંડી ગયો? હા મારી જેલપાને તો 8મો મહિનો બેસી ગયો. તોય હું તેને એમ જ કહું છું તારે અડિયાપટ્ટી જ કરવાની અને કામકાજ કરતું રહેવાનું. અને તું થાકી ગઈ? કમળાબા અડિયાપટ્ટી ને કામકાજ કરીએ ને તો નહીં ને પગ લેપતો તો હે હા મારે તો હાહુય નથી. હા કરવા કોણ આવે? હા હો તારી હાહુ મારી બેનપણી ખાસ બેનપણી હતી પણ ભગવાને એને ઉપર બોલાવી લીધી. આ તારી હાહુ હોત ને તો સારું હતું. તારું ધ્યાન તો રાખત નામ તને બેહવાય ન દેત. પણ હવે તને કોણ સમજાવે? જો સાંભળ આ છે ને
જેવું બાળક પેટમાં રહે ને ત્યાંથી કામ કરવાનું ચાલુ રાખવાનું. આમ પડે છે ને એ દીની જેમ રહેશો ને તો તમારું બાળક આવશે કે મકોડા જેવું. અરે કમળા બા, તમે ચિંતા ન કરો. મારું બાળકનું ધ્યાન કેમ રાખવું ને એ મને બહુ સારી રીતે ખબર છે. હે ના, તમે સલાહ આપો છો, સાચી વાત છે, વડીલ છો, માનવું જોઈએ અમારે. પણ તમે તમારી વહુનું ધ્યાન રાખો. હા, મારું ધ્યાન હું રાખી લઈ. લે બોલો, અટાની બહુને કાંઈ કહેવાતું નથી. આ મારી બેનપણી હોત ને તો તને ઉલારત આમ. આ કહું છું, અમે છે ને કેટલાય છોકરા આમ જણી નાખ્યા, સમજ્યા? અમને ખબર હોય કે અમારે કેવી રીતે છોકરાને મોટા કરવા, કેવી રીતે આમ હાલવું ચાલવું, એ અમને ખબર હોય ને તે તમને શિખામણ દઈએ છે. તમને શિખામણ ગમતી જ નથી એની પ્રજાઓને. હા કમળા બા, મેં મારા હાહુ જીવતા ને તઈ મને વાત કરતા હતા કે તમારે 3 વખત કહેવાવડ થઈ ગઈ નહીં? એ 3 વખત કહું થઈ ગઈ એનો અર્થ એવો થોડો હે કે અમારે એમાં આ મારો રહ્યો ઘોડા જેવો નથી. હે આ જો હું તો તમને સાચી શિખામણ દઉં, પછી લેવી ન લેવી તારી મરજીની વાત, મારે કાંઈ કેવું નથી વધારે. મંદિરે ગયા હતા ને તમે? હા, મંદિરે જ ગઈ હતી. ભગવાનનું નામ લ્યો ને. પારકી પંચાયત કરવી બહુ સારી નહીં. લે બોલ, પારકી પંચાયત? અરે મારી બેનપણી હોત ને તો મને એમ કહેત કે હાલ કમળા અંદર ચા પાણી પીવા, અને તું લ્યો પારકી પંચાયત કરવી ને એટલે તને તો હું ગમતી નથી લાગતી. ચા પાણી પીવા હોય ને તો હું હમણાં તમને કરી દઉં. હે પણ તમારે ચા પાણી તો પીવા ન હોય. હા, જ્યાં હોય અહીંયા સલાહના પોટલા ખોલીને બેહવું હોય. એક કામ કરો ને બા, હે આ મંદિરેથી આવ્યા છો તો હવે તમારી વહુને સલાહ આપો ને. એને 8મો મહિનો છે, મારે તો હજી વાર છે ઘણી. જે સલાહની જરૂર રહેશે ને તો હું આવી જઈશ. હો, અને તમારી બેનપણીની વાત કરું તો એ તો હવે ધામમાં વયા ગયા, તો એની યાદ તો શાંતિ લેવા દ્યો. એ બાય, તને ગમે કે ન ગમે, આ તો તને દેખીને એટલે હું અહીં આવી, નકર હું એવી પંચાયત કરવા નવરી નથી. હું ભલી, મારું ઘર ભલું અને મારું મંદિર ભલું. હો હા, જય શ્રી કૃષ્ણ. આવજો. જય શ્રી કૃષ્ણ બાય. તમને તો વધારે કાંઈ કહેવાય નહીં. લ્યો તે એ આવજો. એ હા, તાની બહુનું કઈ કરતા નથી ને અહીંયા સલાહના પોટલા ખોલેસ. હે ખેતી બેહવા નથી દેતા. બધાયમાં હજી પાવાનું બાકી છે ને થાતું નથી મારાથી. એ અશોક, અશોક! હા. ક્યાં વયા ગયા? ઘડીકમાં સાંભળશે નહીં. હા બોલ ને. સારું તો છે ને તને? જરાય સારું નથી. કેમ? એમ કહીશ તો માનશો? એટલે શું થાય છે? હા, કઈડ દુખે છે. હવે અમારા હાથ પગે હવે એટલા કામ નથી કરતા. હા, જેમ જેમ મહિના જાતા જઈશ ને એમ થાકી જાઉં છું. તારી વાત થાય છે. આનું શું કરવું તું કે ને? કરવું તો કઈ નથી. હા, બા જીવતા હોત તો વાત અલગ હતી કે મારું ધ્યાન તો રાખત. હા, આમાં બાયુને વધારે ખબર પડે. આમાં જણ તો તમે શું કરીને દ્યો. હાસી વાત, મને તો આમાં કઈ ખબર ન પડે. એટલે જ હું એવું વિચારતી હતી કે આ જ્યાં સુધી આપણે બાળક નો આવી જાય ત્યાં સુધી હું મારા પિયર વહી જાઉં. હા, અહીંયા મારા બા ધ્યાન રાખે, મારા ભાભી સે કામ કરે એવી. એટલે હા, ઈ તારી વાત હાસી. તારે પિયર જવું હોય, આરામ કરવો હોય તો તમ તારે જાજે ને. હા, સમયે આરામ બહુ જરૂરી નહીં જલપાબેન? હું શેની આ સરસા કરો છો? હા જો ને, મારાથી હવે ડોલ ભરીને પાણી નથી પવાતું. કડ મરી ગઈ, બહુ દુખે ને હમણાં. લાઈ ઉપાય તો લે. પણ બહુ કઈ રીતે તો તમારે તો આ 8મો મહિનો બેહે એમ છે ને? હા, એ ભગવાન. હા જલપાબેન, આમ કામ ન કરાય. આ છોકરું કઈએ પડી જાય ને કઈ નક્કી ન રહ્યા. આ સમયે તો મરી ગયો, ધ્યાન રાખો. આવું તને કોને કીધું? હું તને કોને તને આવું? તો લે એવું જ હોય. આ મારી બેનપણી ઓલી રંભા નહીં, એને ધ્યાન ન રાખ્યું ને પગ લેપટો ને અશોક, તો બોલો 7મા મહિને છોકરું પડી ગયું. એ ખાટલામાં પડી આરામ જ કરતી હશે એટલે થયું હોય. તને ખબર પડે?
આ જો આપણે જેટલું કામ કરીએ ને એટલું આપણું શરીરે નૈરવું રહે અને વહેલા હેર છુટકારો થઈ જાય દવાખાને અને છે ને સિઝેરિયન ન આવે નોર્મલ ડિલિવરી થઈ જાય હટાહટ. હે આવો તમને કોને તમારે હાહુ એ જ કીધું લાગે કા? એમ સાંભળો પેલા મારી વાત સાંભળો. આઝાન હાહુ હમણાં મંદિરેથી નીકળ્યા હતા ને સવારમાં તે મને સલાન પોટલા દેતા હતા, કામ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ તો ને. ઈ આને એને જ છે ને ભૂસું ભરાઈ દીધું. તો એની વાત સાચી જ હોય. એ ગૌઢો માણસ, એને બધી ખબર પડે. અને આ જો આ ભાભી નહીં તારી કરતા વધારે મહિના છે. અત્યારે જો હા પછી આપણે કહો 8 સાડા 8 જેવા મહિના થઈ જાય ને 9મો ત્યારે આપણે ધ્યાન રાખવાનું હોય તો એ ઓછું કામ કરે પણ હલન સલન કરવાનું. હા ભાભી મારાથી તો ન થાય હો, અને મારે તો ધ્યાન રાખવું જ. તમને તમારા છોકરાને પડી હોય કે ન પડી હોય. ત્રીજો હાલે કે ચોથો બેહવાની તૈયારી છે. હા ત્રીજો પૂરો થાય હમણાં. હે ભગવાન આ 3 મહિનામાં જો. હજી મારી વાત સાંભળ, હવે છે ને તારે કાંઈ આરામ કરવા નથી જવું. તું છે ને કામ કર. સીધ જવું ને આરામ કરવા. મારા હારા ન્યા અરે ભગવાન તારા ન્યા નો જા. આ જો દીકરીઓ પિયરમાં જાય ને હુવાઈટ કરવા એટલે માવતરને તો જો પેટમાં બરવાનું જ છે, પોતાનું સંતાન છે એટલે એ આરામ જ કરવા દેવાનું. એ એમ જ કહે કે તું ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે રે, કાંઈ કામ ન કરવા દે અને કાંઈ કામ નહીં કરે ને તો સિઝેરિયન આવશે પછી. તમે તમારું ધ્યાન રાખો ને ભાભી. મારું ધ્યાન કેમ રાખવું એ મને નથી ખબર પડતી. આ તમે મારી બેનપણી ખરા હે, પછી હા આમ ન હોય હે. આ બે હાહુ સલાના પોટલા ખોલીને જઈએ હોય તો એ બેહી જાવ છો. તો તમને એમ કહું કે તમે તમારું ધ્યાન રાખો ને. મારું ને તમારું શરીર એક કહેવાય. અરે પણ તારું ધ્યાન નથી રાખતી, તારા સંતાનનું ધ્યાન જો રાખું છું. મારી વાત સાંભળ, ઈ જે કહે છે ને ઈ હાચી વાત જ છે. એટલે તું છે ને આમ જવાનું મોહ નહીં રાખતી હવે. એટલે હવે તમે એની વાત માનશો, મારી નહીં માનો. અરે પડે હા બધું સામું દેખાય છે. વાત કરશો તે અમે જો આ તાર ઘરવાળો એ- રોટલા પાણી દુખી ન થઈ મૂકીને વહી જાય. એ તો એને બધું ફાવે જ છે કા. મારા એવા પેલા એકલા ન કરતા. ઘણી વાર મારા હાહુન મજા ન રહેતી તો એ હાઈથી બધું કરી લેતા. અને સતીય બાયડે ક્યાં અહીંથી ઘડવા જાય. હા જો હા. અશોક હું તમને કહી દઉં છું, આ મારે ઓલી રમલીને એમ થયું ને એવું માર નથી કરવું. એ કાંઈ નહીં થાય. આ જલપા ભાભી કે ને એમ જ કરવાનું છે. પછી આરામ કરો તો ન કરો, પણ આરામ જ કરતા રહો એટલે કહું છું. પછી તને જ તકલીફ પડશે. આ જો ખરાબ તારું ખરાબ નથી વિચારતા. હા તને કાંઈ તકલીફ ન થાય અને બધું હાજુ નૈરું પાર પડી જાય ને એટલે તને સલાહ આપું. બાકી હું તને હું કામ સલાહ આપું કે હારું પૈતું હવે તો જાઓ, તમારા હાહુ રાહ જોતા હશે. હા. જાઓ જાઓ. સારું આ તો અહીંથી નીકળી તી જ મેં કીધું લાય ખબર કાઢતી છે. હા 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 ખબર કાઢો કે ઘર હરગાવો કોને ખબર છે. પણ મારી વાત સાંભળ, ઈ જે કહેતા તે હાસું જ હતું ને. હવે ક્યાંય જવાનું નથી અને અહીંયા જ રહેવાનું છે અને કામય કરવાનું છે. ભલે તો એ અમે કેદી મારું સાંભળ્યું છે બીજાની વાતોમાં આવીને અહીંયા હા જલપાબેનને બેનપણી કરી કરીને ઘરમાં તો મેં આવવા દીધા છે, પણ આ મારું જ ઘર હરગાવવા ઊભા થયા છે. હાલો ક્યાંય જવાનું નથી. મારા બાને ફોન કરીને કહેવું પડશે કે નથી આવતી હું. હાલે આ પાણી થઈ રહ્યું, આમાં મારે શું કરવું? આ કોઈ દેખાતું નથી. આ ડોલ ઉપડે ને પછી થોડી કમતું પાણી છે. નાવું કેમ? બાથરૂમ કેમ જાવું? હે ભગવાન. શું થયું આ- કા? ક્યાં ગઈ હતી તો? હે? ક્યાં ગઈ હતી? અરે વાહ રૂમમાં હતી, કામ કરતી હતી. હું રૂમમાં ત્યાં તો જુઓ છે આમાં પાણી નથી આવતું. હા પાણી ખાલી થઈ ગયું છે. તે પણ બા લાઈટ નથી, હમણાં આવશે એટલે ટાંકો ભરી લેવું. ઓહો, એના કરતા એક કામ કર ને, તું પાડોશીમાં જઈને જા ડોલ ભરી આવ જા. બાપન થોડીક વાર ખમો ને. એ મારે થોડીક વાર નથી ખમવું. એ આ છે ને ડોલ ભરીને તું અહીંયા આવ, જલ્દી આવ. એટલે મારે સંડાસ બંડાસ જવું હોય ને તો આ પાણી કામ આવે. આ મને હાલતા જવું પડે છે. બા તમારી હંતી વાત હાસી. અત્યાર સુધી તો હું કામ કરતી હતી જ ને, વજન વાળું ક્યાં નહોતી કરતી. પણ જો હવે આ 8મો મહિનો બેહી ગયો છે ને માથે ઘણા દી થઈ ગયા છે, તો આ વજનવાળી ડોલ લઈને કઈ રીતે આવું ને જાઉં? ઓહો હો હો, અમારા વખતે તો આમ બેડા ભરી ભરીને મેં આવતા. 9મો મહિનો આવતો હોય ને તો આમ છે ને કાખમાં એક ગાગર હોય ને માથે બેડા હોય ને
તોય અમને કાંઈ થતું નથી અને તમને આ 8મો મહિનો બેસી ગયો એટલે હવે બારે નહીં નીકળવાનું, વજન નહીં ઉપાડવાનું. કા પણ બા હું બારે નીકળવાની ના નથી પાડતી. મારાથી થાય એટલું હંધુય કામ કરીશ. હું કઈ આરામ કરવાનું નથી કહેતી, પણ ખાલી એમ જ કહું કે વજનવાળું કામ નહીં કરું વધારે પડતું. વજન વાળું નહીં કરવાનું. હું તને આમાં દાખલા પડે એક ડોલ તો લઈને આવવાની છે ને, એમાં તને હું વજન લાગ્યું હે? આ અમારા વખતમાં છે ને આવું કાંઈ નહોતું. આ તમે પોપલિયું છો ને એટલે આ હંધુય તમને આવડે. બાકી અમે છે ને આટલા છોકરા પેદા કર્યા પણ અમને કાંઈ થયું નહીં. બા પોપલી હોત તો હું જ્યારથી ખબર પડી કે હારા દિવસે ત્યારથી જ આરામ ન કરવા માંડી હોત. ક્યાં કર્યો મેં આરામ? પણ ભલે ને ન કર્યો હોય, ઠેઠ સુધી છે ને લડતું રહેવું છે. 9મો મહિનો બેહે ને અરે આમ છોકરું આવવાની તૈયારી હોય ને ત્યાં બાયું કામ કરતી હોય. અમારે તો ઢહેડા કરતી હોય તોય કાંઈ ન થાય. અને તમને 8મો મહિનો બેઠો તો આમ થાય, 7મો મહિનો બેઠો તો આમ થાય. બસ આમાં આટલાની પ્રજાને હું એ જોઉં છું. બસ પોપલા વેડા કરતી હોય ને ખાટલામાં પડ્યું હોય, બીજું કાંઈ કરતી ન હોય. બા એમ કરો ને, આપણે બે જઈએ, બે પકડશું, ડોલ ભરતા આવીએ. લે મારાથી હલાતો તો હું ન લઈ આવત. તને શું કામ કે? તો તમારા દીકરાને આવવા દ્યો ને. કા દીકરાને આવવાનું ત્યાં સુધી મારે કેસ જવું જ નહીં. અલા મને તો હાલતા ઝાડા થઈ જાય છે, ખબર છે ને તને? હે એટલે મારે ઝાડે જવું હોય તો શું કરું? પાણી મીનાને બેહી રહું અંદર. સારું હવે કકરાટ કરો માં જાઉં છું. એક ડોલ તો થઈ રહે ને. આ એક ડોલ તો ભરી આવ. એક ડોલ ભરી આવ તો ઘણું છે મારી માં. એક ડોલ ભરી આવ જા. જરા કઈ કહેવાતું નથી અટાણે. પોપલા વેડા સિવાય કાંઈ કરતું જ નથી. બસ મને આમ થઈ જાય ને મને તેમ થઈ જાય ને. જાવ હવે, મોઢું જોયા કરો સોતી. અને વેલા આવશો પાછા. અહીંયા વાતો એ સડી ન જાતા. આ શું કરે તું? તને કહો આવું છે બધું? પંખો સાફ કરો. અરે પણ આવી હાલતમાં આ ખુરશી ઉપર ચડ. હેઠી ઉતર તો તું ઉતર ધીરે ધીરે. આ કેટલી વખત તને ના પાડી છે કે આવા કામ નહીં કરવાના? ખબર નથી પડતી તને? જ્યારે જો ત્યારે કામ ને કામ. અરે હવે તો કામ મૂક. આ હાલત તો જો તારી. આ લઈને કઈક થઈ જાય ને તો હું કેવું મારે હવે તને? કાઈ ન કહેવાય, કાઈ બોલાય નહીં. કેમ? મૂંગે મોઢે કામ કરવાનું. જો તને કહી દઉં છું, આ કામ કરવાનું બંધ કરી દે. આ બધું હવે આ સારું ન કહેવાય. આરામ કરે તું. પણ કોઈ આરામ કરવા નથી દેતું. કામ કરાવ્યા રાખે તો કરવું તો પડે ને મારે. કોણ તને કામ કરાવે છે? આ મારી સિવાય કોઈ કે તને આ ઘરમાં? હા એ બા કહેતા હોય પણ એનું બહુ નહીં સાંભળવાનું. તમને હું ખબર હોય હવે? ધરારથી મારી પાસે આ બધું કામ કરાવડાવે છે. અત્યાર સુધી હું કરતી હતી જ, બાને મેં હંધે વાત કરી. પણ હવે આ 8મો મહિનો હાલે છે ને એની ઉપર એ દી સડી ગયા છે. તો મેં કીધું બાને કે હળવું હંધુય કામ કરીશું, પણ વજન વાળું ને સડ ઉતરવાળું છે ને એ કામ નો ચિંતા મને. ત્યાં તો મને સોકડીમાં બોલાવી. લાઈટ નથી, પાણીનું ટાંકું ખાલી થઈ ગયું. બા કે મને ઝાડા જેવું થઈ ગયું, મારે સંડાસ જવું હોય ને મારે ઘડીએ જવું હોય ને પાણી નથી. હામેના પાડોમાંથી ડોલું ભરીએ. ધરારથી મને મોકલી. બાને કહેવાય ને ઘડીક વાર વાટ જો, હમણાં પાવર આવશે તો ટાંકો ભરી લેવું. પણ માને કોણ? માને તો થાય ને કેટલું કીધું તો કે અમારા જમાનામાં આમ કરતા ને એટલા છોકરા જણી ગયા, કાંઈ થયું નથી ને તમે તો પોપલિયું સોવો. હવે આ હંધુય સાંભળવું એના કરતા તો એને એક ડોલ ભરીને ગુડી દેવી હારી. તું જાણે છે કે હું આવડો મોટો થયો ક્યારે ઊંચા અવાજે બાની સામું બોલ્યો નથી. એટલે તો હું બાને સમજાઈ દઈશ. અને તારે છે ને શું કરવાનું ખબર? આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખવાનું. પણ એ જ હંધુય કરું, પણ કામ કરાવે છે તો શું કરવું મારે? એની નજર સામે ઘડીક થોડું કામ તેમ કરી લેવાનું. બાકી બહુ બધું ન કરતી તું. હું એમ કહું આરામ કર. હવે તારે આરામની જરૂર. તમારે બોલવું હેલું છે બધું. આ જ્યાં લગીન બા બોલાવે ને એની પાસે નો જાવ ને ત્યાં લગીન દેકાર કરે, આખો પાડો સાંભળતો હોય. ઠીક છે. હવે જો જીત બાને છે ને સમજાવી દો તમે. હવે મારાથી છે ને વજન વાળું કામ હવે નથી થતું. અરે નથી થતું ને તારે કરવાનું નથી. હું બાને સમજાવી દઈશ. નહીં કઈ થાય તો હું કરશું. ના આવું બોલમાં તું જો આડાવડો કઈ વિચાર નહીં કરતી તું. અને
કામ તો છે ને હવે તું બિલકુલ કરતી જ દે. હું બાને સમજાવી દઈ મારી રીતે. જો કે અત્યાર સુધી ક્યારે હામું નથી બોલ્યો, પણ લાગે છે હવે થોડુંક હામ- બોલવું પડશે. હામું નથી બોલ્યા ને એટલે જ ઉપાડો લીધો છે. કોક દિવસ બે શબ્દ કીધા હોત ને તો આ વખત ન આવત. તો ઉપાધિ કરીમાં. અને ખાસ કરીને તને કહી દઉં, બા કહે ને તોય તું તારા મોઢે ના પાડી દેજે કે બા હવે હું કામ નહીં કરું. તો બાંધવા માંડે એ કઈ વાતે નથી પુગાતું મારે. બાંધવાનું ચાલુ કરે એટલે આપણે ત્યાંથી આગું વહી જવાય. આપણે આપણી રૂમમાં વહી જવાનું, બીજું કાંઈ ન હોય આમાં. ખાસ ધ્યાન રાખજે. જો તને કહી દઉં છું, 8મો મહિનો હાલે છે. જો બાળકની ઉપર કાંઈ પણ અસર પડી ને તો બાનો વારો છે, મારો નહીં. વારો તો બાનો શું પડે, તારો જ પડે. તું ધ્યાન ન રાખતો. લે હા, બાઈ મને કીધા રાખે ને તમે મને કીધા રાખો તો હું શું કરું? અરે પણ હું તો તને એ જ કહું છું કે તું કામ ન કર, આરામ કર. સમજતી નથી કોઈ વાતમાં. અને એક બાજુ આ બા, હું કેવું હવે મારા બાને સમજાવવા તો પડશે. હે ભગવાન, કેટલાય કામ પડ્યા છે. એકલી એકલી કામ કરી કરીને થાકી જાઉં છું. ઓય માં, રાતુંય નથી. હવે એટલું ઠામણા બાકી છે ને ઓલા કપડા એક હુકવવાના બાકી છે. લાગે છે મારાથી હવે અટાણે નહીં થાય હો. એ અશોક, હા અહીં આવો તો જરીક. હા બોલ ને. હું કહું, હા આ ઘરના હંધાય કામ થઈ ગયા છે સારું છું લે. અને આ ખાલી એક કપડા હુકવવાના છે ને આટલા વાસણ છે ઈ રહોડા મૂકવાના છે. તે મૂકી દે હો. હા, હા. મને જરીક છે ને કઈડમાં વધારે દુખે છે અટાણે. લે બહુ કરે. હે હું કહું, થોડાક આ વાસણ છે એટલે રહોડા મૂકી દ્યો ને. આવ નાટક બંધ કરી દે ને. હે હું કામ ખોટું બોલશો? પછી છોકરા હોતે ખોટા બોલા થાય. 5 વર્ષે પછી ખોટું રોહે. આ જલપા ભાભી આમું જો 8મો મહિનો બેહી ગયો ને માથે દી ચડી ગયા છે. એમ નહીં. હા, મને ખોટું બોલવાનો કઈ હરખ થતો હશે. હા, દુખાવો થાય એટલે તો કેતી હઈશ. પણ કયો દુખાવો થાય છે મને ખબર છે. પિયરનો. પિયર જાવું છે ને તારે. જો મારી વાત સાંભળ. હા બાળક આવી જાય ને હે પછી તું રોકાવા જાજે. હું ક્યાં ના પાડું છું. હે અને આ બધા કામ તો તારે જ કરવા પડશે. ગામમાં ગમે એ કામ હશે એ તારે કરવાનું. હા, અમરેલી જવું હોય, લીલિયા જવું હોય તો હું જાય. હું કોને કહું છું, પાણામાંથી પાણી રેડું ને તો એ કોરો ને કોરો જ રહેવાનો છે. એવી વાત નથી. જરીક જલપા ભાભી રહ્યા એના જીવનમાંથી જરીક તું શીખ. હે મને લાગે છે કે જલપા ભાભી હારે જ પરણવાની જરૂર લે. હતી. મારી યાર ખોટા પરણી. અરે ભાઈ બોલવામાં ધ્યાન રાખ નકર અત્યારે છે ને મારે કાંઈક બોલાઈ જાહે. લે જાઓ તમે તમારું કામ કરતા હતા ને કરી લઈ હું. કરી લે વાળી. એમને કેવું જ નકામું છે. મારી વાત સાંભળ. તું અત્યારે જે 3જા મહિને આમ કરશું તો પછી 4, 5, 6, 7, 8 ને 9 6 મહિના શું કરે એમ કહું છું. હે ભગવાન, આના કરતા તો હું પાણા હારે પરણી વત તોય વાંધો ન આવત. ક્યાંક મરી ગયો કામ તો આવત. એ ભગવાન, ઓય માં, જાવ કરી લઈ હું. અને નકરી બેઠી નહીં રહેતી, કામ કરજે. અને કામ ખૂટી જાય ને તો ઘડીક હાલજે. એ સારું જ કહેવાય. ભલે આ હા હું વયા ગયા પણ હાથ મુકતા ગયા છે અહીંયા. મુક્ત છે વાલે. મારો કયો દી ફરી ગયો તો ત્યાંની હારે ફેરા ફરી. હાલ તારા કોઈ નથી તારું. જલપા, આ જલપાને મોકલ્યો એટલે શાક તો લઈ આવે. આ રાંધવા ફેરા ક્યાં થશે પછી? એ જલપા, હા ગયા. હા બા, કેટલી રાડું પાડી પડે? 2 પૈડી. એક ગણતરી કરી 2 રાડું પાડી તો 1 રાડમાં હાલી આવું જોઈએ ને. પણ બા અત્યારે આવતા વાર ન લાગે. હું વાર લાગે? આ જુવાનડીઓ છો, કાંઈ ઘડ્યું નથી મારે જેમ. હારું, હા બોલો, શું કામ હતું? આ શાક બકાલું છે ઈ નહીં ઘરમાં, શું કરવાનું છે? હમણાં રેકડી વાળો નીકળશે બા. તે રેકડી વાળો તો કાંઈ નીકળે, પછી રાંધવા ફેરું કઈ થવાનું? બા હજી તો 10 જ વાગ્યા છે. જો આપણે તને ખબર છે ને કે 12 વાગ્યા છે ને આપણી થાળી પડી જાય છે. મને તો 12 વાગે ખાવા જોઈએ, તને તો ખબર છે. આ મને ભૂખ લાગી જાય હો. આ રેકડી વાળો કઈ આવે ને કઈ તું છે ને એને
એની પાસેથી બકાલું લે. પણ બા ભલે ને મોડો આવે એમ કરો ને આ પાડેલ ગાંઠિયાનું શાક કરી નાખી. લે એ ગાંઠિયાનું શાક તો મને જરાય નથી ભાવતું ને તને ખબર છે ને મને હાલતા ઝાડા થઈ જાય. મારે એ છે ને ગાંઠિયાનું શાક નથી ખાવું. તું જા અટાણે બકાલું લેવા. શેનું ખાવું? મને તો આખા રીંગણાનું ભાવે, તને ખબર છે ને. હા તો તું જા, મોઢું હું જોયા કરે. આ બકાલું લેવા નથી જવાનું તારે. બા પણ ત્યાં બજારમાં ગળદી બહુ હોય અને આ વરસાદનું ટાણું છે, જો ત્યાં ગારો ને એવું બધું હોય તો એટલે ન જાવ તો ન હાલે. કાંઈ નહીં, કાંઈ ન થાય. સાનામાના ધીમે ધીમે પગલા માંડીને હાલ્યું જવાનું હોય. અમે જાતા શાક બકાલું લેવા હો. બાજુવાળા માર્કેટે જાતા હોય તો મગાવી લો એની પાસેથી ને. ના હો, એ કોને કેવા કચરા જેવું ઉપાડીને લઈ આવે. તું જા. કેવું મોઢું બગાડીને સામે જુવેસ. શું તો ખરી આખી શેરી ગારાવાળી ભૈરી છે ને એમાં બા મને બકાલું લેવા મોકલે છે. નહીં પડું તો હે ભગવાન રક્ષા કરજે. કોઈ વાયતે છે ના ડોહી હમતતી જ નથી, ચડકટી. આ વાહેથી જ બોલવું પડે, હામું તો બોલી નથી શકતી. ઓય માં, ચંપલી ગારાવાળા થઈ ગયા, કેમ મારે જાવું શાક લેવા? ભગવાન, ઓય બા, જલપા, હા હું જલપા. જલપા, આ હું છું તને. ઊભી થા તો, ઊભી થા, ઊભી થા. ઉઠ, જટ ઉઠ, ઊભી થા. નહીં થવાય મારાથી. અરે પણ આમ કેમ પડી ગઈ તું? અને આયા શું કરે તું? આ તને કીધું નતું તારા ઘરની બહાર નહીં નીકળવાનું? હે ભાઈ શાકભાજી લેવા મોકલી દે. અરે પણ શાકભાજી લેવા અત્યારે ઊભી થા. તને હાલ પેલા દવાખાના ભેળી થતો હાલ તો. કેવું વાગ્યું છે? મને બહુ દુખાવો થાય છે. દવાખાના હાલ પેલા. આમ જો પગ. અરે આ ગારામાં બહાર નીકળે જ નહીં, ખબર નથી પડતી એટલી. હાલ તું દવાખાને ભેળી થા ફટાફટ, જલ્દી કર. ચિત બહુ દુખે છે મને. અરે પણ હા જલ્દી, હમણાં દવાખાને જઈએ હવે. ધીરે ધીરે હાલજે. હા ચપ્પલ કાઢ દે. સર લે હાથ લે. હાલે લે. આ હવાની બકાલું લેવા ગઈ હતી કે છેટ અટાણે આવી? આ બકાલું વાવવા ગઈ હતી કે આગા બેહો ને બા. હાલે બે. આ બકાલું વાવવા ગઈ હતી કે બકાલું લેવા ગઈ હતી? કાઈ સમજણ નથી પડતી મને. ખેતર ખેડવા ગઈ હતી. ઓહો હો હો, આ તો ગજબની છે હા. આ એક બટેટું પડ્યું હતું ને એ વઘારીને મારે ખાવું પડ્યું. આ અટાણે સુધી ક્યાં ગઈ? કોકના ઘરે બેહવા ગઈ અરે હતી? બા શાંતિ રાખો ને. આ તમારે હું જરૂર હતી અને અત્યારે બકાલું લેવા મોકલવાની? કાલે તો એનો જાય તો કોણ હું જાઉં બકાલું લેવા? મને આખે હુસે છે આ કીડા વાળું મકોડા વાળું બકાલું આવી જાય તો? હા લ્યો, આ બકાલા વાહે થઈને તમે આ દીકરા વગરના થઈ ગયા. આ પડી રસ્તા હોય છે. હાય હાય, આ કેમ કરતા થયું? આ જોઈને નો હલાય. અરે પણ બા, આ તમે બકાલું એક દી ન ખાધું હોત તો હું વાંધો હતો તમને? અને બકાલું લેવા તમે એને મોકલો. આ વરસાદમાં તમે જોવો તો ખરા રોડમાં આ રસ્તા ઉપર કેટલો ગારો છે. પણ ગારો છે તો પણ જોઈ જોઈને પગલા મુકાય. મેં એમ થોડું કીધું તો ગાડીઓ કાઢજે. તમને તો મજા આવી ને હવે? મને હે તમને નિરાશ થઈ ગઈ ને? હવે હતરી કામ કરીશ. તમે ગમે ત્યાં મોકલશો ને ત્યાં થઈ જાય. વજન વાળું કામ કરીશ.
હવે બા હવે તો મારા પેટમાં બાળક નથી ને. આ પડીને તો બધો ભાર એને પેટ ઉપર આવ્યો અને બાળક અંદર મરી ગયું. કહું અવડ થઈ ગઈ. અરે ભગવાન, આ મારો વંશ વેલો વધવાનો અટકી ગયો ને હવે. તો અટકી જાય ને તમારા કારણે. પણ મને શું ખબર હતી કે આવું થાય હે? અરે પણ બા, તમને ખબર હતી કે 8મો મહિનો હાલે છે તોય તમે કેટલા કામ કરાવતા હતા? આ જરીક જોવાય, આ દયા ખવાય કોક ઉપર. કામ તો અમે કરતા હતા, કઈ નહોતા કરતા એમ નહીં, કઈ બધા ઢહેડા કરતા હતા અમે. અરે બા, તમારો મેં કીધું તું કે આ વરસાદ આવે છે, રસ્તો ખરાબ છે, ખારો છે, ને અત્યારે તમે બહાર નીકળી જોવો તો કરી, હલાય એવું નથી. તે પણ જોઈ જોઈને આમાં હાલવું જોઈએ. અરે બા, ગમે એમ જોઈ જોઈને હાલો ને તો હાજે હાદો માણસ અત્યારે હાલો થતો હોય ને તોય નથી હરખું હાલી શકતો. એમાં તમે આ હુવાવડીને જ્યાં મોકલી, આ કેમ હાલી શકે? આ જરાક વિચાર તો કરવો તો તમારે. મારે શું વસાર કરવાનો હોય? રોજ જાતી હોય, મેં આજે મોકલી એને. અરે બા, આટલું થઈ ગયું તોય તમે તમારો પાવર તો મૂકતા જ નથી. પણ ભાઈ, પાવરની ક્યાં વાત કરે છે? હવે આ તો જો, મારે શું કેવું હવે આને? કાંઈ કહેવાય નહીં. અને હવે છે ને 15 દી કે મહિના સુધી એને છે ને આરામ કરવા દીજો. આ એને કાંઈ સીંધું છે ને તો મજા નહીં આવે, કહી દઉં છું તમને. હું તો કાંઈ નથી સીંધવાની. આ નહોતું મારે સીંધવું, પણ મેં કીધું આ નવરી ઊભી છે ને તો બકાલું લઈ આવો. બીજું મેં શું કીધું? એ હારું. હવે આ જાવ હવે. જલપા જા, આરામ કરજો ઉમ્માદી. જા અંદર વઈ જા. હવે તો આરામ જ કરશે, બીજું શું? જલપાબેન, હે જલપાબેન. આ ભગવાન, ઓય માં, ખાસ અમારી ગઈ કઈડ બહુ દુખે હો મારી તો. અત્યારે સમય એવો છે ને એટલે દુખા રાખે. હા, તમને તો અનુભવ કા જૂનો. બહુ ખોટું થયું કા તમારે, બહુ દુઃખ થયું હો મને. આ 2-3 દીથી આવું કરતી હતી, પણ હારો મરી ગયો, જીવ નહોતો હાલતો. હું કો નહીં ત્યાં જાય ને તમને પાછું મારા આવા દિવસો જોઈને યાદ આવે ને. ના ના, આ કેવી વાત કરે? અને કદાચ તું ન આવી ને તો તારું થોડું ખોટું લગાવે. એમ તો તમે મને બેન જ માનો છો નહીં? હા, પણ તારી તબિયત કેમ રહેશે? હા, એટલે રાખે હારા મોરું. હા, હંધાઈની હેર હરખી ના હોય ને તો આ તો હું કઈ થાકી ગઈ, મને કડ દુખે ને મારે પિયર આરામ કરવા જાવું ને. હા, અસો કઈ માને નહીં. અને પાછા તમે તે દી આવીને ન કહી ગયા કે ના કામ કરતું રહેવું જોઈએ ને આમ ને તેમ ને. તે દુને ઢોહું ભરાઈ ગયું છે. તી જો ને તો આખો દી મને કામ જ કરાવી રાખે. એટલે આખો દી કામ ન કરવાનું હોય, હરામે જોઈએ અને કામે કરવાનું હોય. આ બે વસ્તુ ભેગી જોઈએ. હા, એ તો તે દી તમે નહોતા કહેતા કે કામ કરવું સારું ને આમ આપણા શરીરમાં બધે સારું રહે નહીં? ત્યાં હું કહું, મરી ગયા પગે બહુ દુખે હો મારા તો તને આ કમર ને પગ દુખે ને તો નક્કી તાર દીકરો જ આવવાનો છે. હા, દીકરા ઉપરથી યાદ આવ્યું, તમારે દીકરો થતો કા? હા, ડોક્ટરે માડી રે બહુ ખોટું થઈ ગયું. હે, હા, પેલે ખોરે ભગવાને દીકરો દીધો અને ખોરામાં આવે એ પેલા જ લઈ લીધો બેહાડી રે. આવું દુઃખ તો કોઈ હારે ન થાય. ભગવાન, આવું તો સાંભળીને મને કેમ થાય. પણ તમ રોમાં જલપાબેન હવ હારાવાના થઈ જાય. હે, દેખ્યા દુબળા છે. ના ના, એ તો ભાગ્યની વાત છે ને. હા, ઈ જ ને, ભાગ્યની વાત છે. હા, તમારા ભાગમાં નહીં હોય તે ભગવાને લઈ લીધો બિસાડાને આવતા પહેલા જ. હા, એને મંજૂર નહીં હોય, કાંઈ વાંધો નહીં. એમાં શું થઈ ગયું? હા, એમાં શું થઈ ગયું? મરી ગયો કેથી હું તમને હે કેટલી વાર કીધું કે તમારી બેનપણી નહીં, બેન જેવા જ છો. આ હરતા ફરતા થાય, થોડું ઘણું કામ કરાય, આમ હળિયું ન મુકાય. મરી ગયો તમે તો ખોરા વારીને કામ કરતા હતા. પણ હળિયું ક્યાં કાઢી હતી? હવે આ બકાલું લેવા ગઈ હતી ઝીરીક ને ગારો હતો શેરીમાં તો
પગ લપટી ગયો મારો. તે ધ્યાન ન રખાય. તમને કેટલી વાર કીધું કે એકેય કામ ન કરાય. આવા બહારના કામ હોય જણને દઈ દેવાય ને અમુક બહારના કામ ઘરના હોય ને. તમારે તો હાહુ છે. પણ હા, મારા હાહુ બિસાડા ગઈઢા છે ને, એને મોકલું તો એનો ટાટીઓ ભાંગે. એના કરતાં હું જઈ આવું ને. એ ગઈઢું માણસ છે ને વયું જાય ને તો એનું દુઃખ ન હોય, પણ આ આપણા પારેવડા આવ્યા વેલા જ ઉડી જાય ને એનું બહુ દુઃખ હોય હો. હા, માં બનવાનું સપનું તો આપણે કેટલો ટાઈમથી જોતા હોય. હે, આ ઘરેણું છે આપણું હાસું. એક બાઈનું ઘરેણું હોય માં બને ને એ છે. હે, આ જિંદગી સીનવાઈ જાય, હા હુનું હુનું થઈ જાય. ના ના તારા, એવું હું કરવાનું બોલો. આમાં મારા હાહુનો વાંક નથી ને. હા, એમ જોઈએ તો તમારે હાહુન વાંક ન કહેવાય. વાંક તો મરી ગયા તમારો જ કહેવાય. આ કોઈ દી ધ્યાન ન રાખ્યું. જઈએ હોય તો આ ઓલું કામ છે મારે, આ કામ છે મારે, તે કામ છે. હળિયું જ મૂકતા કાંઈ તમને પૈડી નહોતી છોકરાની. છોકરું પેટમાં છે કે ગાભો બાંધો એ જ ખબર નહોતું પડતી. જો એવું હું કરવાને બોલે છે. માં બનવાના વર્તા કોને ના હોય. સાચી વાત છે. દુઃખ તો મને થાય છે. એટલે જ ને બેના દુઃખમાં ભાગ પડાવવા જ આવીશું. હા, તમારે કહેવાય નહીં પણ તમારી બેનપણી જેવી ને એટલે કહું છું. હા, બીજી વાર ધ્યાન રાખજે. અને હા, આ છે ને ગામને સલાયું દેવા ન જવાય. આપણે આપણું ધ્યાન રખાય. હવે હા હો બે સલાહમાંથી નવર્યું નહોતી થતી. અને આ જો હા, કાંઈ વાંધો નહીં. હવે તું કહેશ ને તો ધ્યાન રાખીશ પછી. હા, હવે તો કેદી ધ્યાન રાખવાનું આવે કેને ખબર. હે, હા, ભગવાને એકવાર દે, એકવાર ધ્યાન રાખે, પછી આપણે ધ્યાન ન રાખીએ ને તો ભગવાન પછી ધ્યાન ન રાખે. હૈસે એ બધી વાત મૂકને. પણ આ તો અત્યાર સુધી તો કામ થતું હતું જ. પણ આ 8મા મહિનાને માથે થોડાક દી સડી ગયા ને, ભાઈરે દી કહેવાય એને, એટલે થોડીક તકલીફ પડતી હતી મને કામ કરવાની. હે ત્યાં મેં સાંભળ્યું હતું કે તમારે કહવાવડ થઈ ગઈ તો એ ઓપરેશન કરવું પડ્યું. તે કરવું તો પડે ને ઓપરેશન, એમને એમ થોડુંક થાય હતું. ઠીક. ત્યાં મારે ઓલી નથી બેનપણી રમલીનું મેં તમને કીધું ખબર, ઓલી કહવાવડ થઈ ગઈ હતી 8મા મહિને. તે મરી ગયા બેન, પાછું કઈ થતું જ નથી હો. એટલે તમે ધ્યાન રાખજો. એને ઓપરેશન કર્યું ને એમાં પછી ગર્ભાશય ને બધું છે ને શેપ લાગી ગયો તો એમાં. તમારે બધું બરાબર જ છે ને? હા, તો એક મારે તો ચેક કરાઈ આવજો હો. બરાબર જ છે. ડોક્ટરે કીધું કાંઈ વાંધો નથી. ડોક્ટર મરી ગયા છે ને ખોટા પૂઠું હા ભરાવી દે ખબર છે. અને કેટલી દવાયું કરાવી ને કેટલી માનતાયું કરાવી. આ 5 વર્ષ થયા હજી કઈ નથી. એને એવું કેમ મને બોલીને સંભળાવે છે? અરે સંભળાવતી નથી. આ તો કાને વાત નાખું. તમારી બેનપણી નહીં હે, હાસુ કહીએ ને તો અટાણે મરી ગયા છે ને ખોટું જ લાગે. હારું લ્યો તો તમને એવું લાગતું હોય તો પછી મારે નથી બેહવું તમારી પાસે. બેહીને ભાઈ મને સારું લાગે છે તું આવી હતી. એક તો તમારું ધ્યાન ન રાખવું, કહવા વડું તમારે કરવી. હે, આ તો હાસી સલાહ દઈએ તોય પાછા એમ કહો કે એવું કેમ ને તેવું કેમ. આ તો તમારે દુઃખમાં ભાગ લેવા આવી હતી. આ તો પણ તમને તો એમ જ થયું જો કે આ મને સર સંભળાવા આવી. તું આવું ને એટલે આવું બધું વિચારે સડી જાઉં છું પછી હું. હારું તો વિચારે સઈડે રાખો. મારે નથી, મારે ઘણાય કામ છે બાપા. અહીંયા હું તો આવી હતી દુઃખમાં ભાગ પડાવવા, પણ સામે લેતી પડે બાઈ. આ તો જો હા, તારાએ કીધું કે ગર્ભાશયમાં આવી રીતે થઈ હું બીજી વાર માં નહીં બની શકું. નહીં ના, મને એવું કંઈ નથી. બીજી વાર માં બનીશ, હું ધ્યાન રાખીશ. જીતભાઈ, અશોક, હા, આ બહુ ખોટું થયું. બહુ દુઃખની વાત છે. હા, હું તો મારા ભાભીને છે ને બહુ આમ હોશિયાર સમજતો હતો. અને એણે મને કીધું ને કે કામ તો કરવું જ પડે. હે, તો ધારાને છે ને બધાય કામ હાથે જ કરાવતો, નકર હું પેલા એને કામ કરાવતો. પણ મારા ભાભીએ કીધું ને પછી મતલબ મેં કામ કરવાનું બંધ કરી દીધું ને ધારા પાસે જ બધાય કામ કરાવવું. મારા ભાભીને છે ને જરીક ધ્યાન રાખવાની જરૂર હતી. સાચી વાત છે અશોક તારી. જો થોડુંક ધ્યાન આપ્યું હોત ને તો આજે આ દશા ન હોત. પણ અશોક, મારી તને એક સલાહ છે ભાઈ. તારાને છે ને બહુ કામ ન કરાવતો.
આરામ કરવા દેજે. જેમ બને એમ એ આરામ કરશે ને તો વધારે સારું રહેશે. ના ના, તમારી વાત સાચી છે. હું એમ જ કરે, પણ હું તમને એમ કહું કે અમારા ભાભીને આવું છું, હે તો હવે તો બાળક રહેવાની શક્યતા ઓછી રહે ને. એ તો ઉપરવાળાના હાથમાં છે. બાળક દેવું ન દેવું એ તો એને જોવાનું છે. આપણે તો નિમિત્ત માત્ર છે. જોઈએ હવે શું થશે. બાકી જે થયું ને એ બહુ ખોટું થયું. હા, અત્યારે વરસાદના સમયમાં એને બહાર નીકળવાની ક્યાં જરૂર હતી. પણ હવે શું કરું, થોડુંક ધ્યાન રાખીને હલાય એમ. લખેલું હોય ને અશોક. એવી વાત નથી, લખેલું હોય એ વાત હું સમજુ છું, પણ ખબર છે કાંઈ ગારો છે હળુક દઈને મતલબમાં પગ મુકાય. હે ફાસે ફાસ જાતા હોય તો પછી શું થાય? જે થવાનું હતું એ થઈ ગયું. હવે ભૂલ થઈ જ ગઈ છે તો હવે એને વાગોળીને કંઈ ફાયદો નથી. નવેસરથી નવી જિંદગીની શરૂઆત કરવાની. બીજું હું. એ વાત હાચી, પણ આમ જુઓ પાછું છે ને આ દવાખાને જઈ આવજો હો. એ તો હું જવું કહું, જ આમાં પડશે. છે ને માથું નહીં મારવાનું ખોટું. એ તો જવું જ પડે ને અશોક. હા ટાણે દવાખાને જવું જ પડશે. હા, કાંઈ નહીં, તું ધ્યાન રાખજે ભાઈ. હો, તારાનું બહુ ધ્યાન રાખજે. હા. લઈને મારી કોડે થશે ને તો તારે પણ તકલીફ આવી જશે. હું ધ્યાન રાખી. સારું. સીતારામ. સીતારામ. હું આટા ફેરા કરે છે? તો હું કરું બીજું? હું કરું બીજું? આ ગામમાં કેવી કેવી વાતો થાય છે? ઊભું રહેવા જેવું નથી રહ્યું. આ વહુને દીકરો હતો એને કે ધ્યાન ન રાખ્યું. આ વંશવેલો તો તારો વંશવેલો અને દીકરો હતો, અને એક જરાક ધ્યાન રાખ્યું હોત ને તો આ ન થાત. શું આ તારામાં તેવડ નથી? એને કઈ સમજાવાય નહીં કે આમ ન કરાય, આમ ન કરાય, ધ્યાન રાખતા શીખવાડાય. બધું મારે જ કહેવાનું હોય. તું જરા સમજણો નથી? હે, એનો ઘરવાળો છે, કાંઈ સમજાવાય. આ દીકરા જેવો દીકરો વયો ગયો. આ ગામ લોકો થૂ થૂ કરે છે મારી માથે. મારે શું કરવું? રહેવું કે ન રહેવું ગામમાં? આ તમારા જેવા હોય ને તો આ બધું અમારે સાંભળવું પડે, નકર આદિ મારા ન આવે. તો હું કરું? ના ના, હું કરું કયો ને મને. અને ઘરમાંથી કાઢી મેલો. ગુસ્સો તો મને ઘણો આવે છે, પણ આવી હાલતમાં મારે એને કેવું? હું મને તો એમ થાય છે કે એનું ગળું દબાવી દઉં, એટલો ગુસ્સો આવે. ગળું દબાવવાની હું તને ક્યાં કહું છું કે ગળું દબાવી દે, પણ હથેળીમાં રાખી, હથેળીમાં થૂક. આ થૂકાવીને ત્યાં આદિ જોવા પડે મારે, નકર આદિ જોવા ન પડે મારે. આ બધું તમારા લીધે જ થયું છે બા. હું કીધું? હા, તમે એને બહાર ન મોકલી હોત ને તો કાંઈ ન થાત. મેં કર્યું? હે, મારાથી થયું આજ હંધોય? આ ઓળ્યો ગોળ્યો મારી માથે. તમે તો કાંઈ કરતા જ નથી. હે બા, તમને પહેલેથી ખબર હતી ને કે 8મો મહિનો હાલે છે, તો એટલું કામ એની પાસે હું કામ કરાવતા હતા. હું એને કહીને થાક્યો કે આરામ કર, પણ કે નહીં, બા મને કામ ચીંધે છે, બા મને આમ મોકલે, બા મને તેમ મોકલે. આ બધું તમારા કારણે થયું બા. હવે કામ તો હું નાનું સીમતી હતી, કઈ આવડું મોટું લાંબુ કામ નતું સીમતી. અને ઘરના કામ તો હંધાઈને કરવા પડે, અમે કરતા હતા. તા બકાલું લેવા કોને મોકલી હતી? તે બકાલું લેવા તો હંધાઈ જાય, અમે જાતા હતા બકાલું લેવા. બાપ, હવે જે થયું એ થયું, પણ મને તો સૌથી વધારે ગુસ્સો તો આની ઉપર આવે છે કે આ નમાલા જેવી એટલું ધ્યાને ન રાખી શકી. આ રોડ ઉપર નીકળતી હતી તો જરાક જોઈને પગલા મુકાય ને, બુદ્ધિ વગરની છે હાવ. હા તો હું એ જ કહું છું. મને દાંત આમ હળફળે આમ જુવાનીની જેમ દોડ્યું ન સવાય. જે વખત હોય ને એ સમા પ્રમાણે હાલવું જોઈએ, ધીમા પગલા ભરવા જોઈએ. અમે હંદુત કરતા, અમે તો એકલા હતા, દોડીને હંદોય કામ કરતા. મને તો એમ થાય છે કે એને મારી નાખું, પણ હું કરું? હું મજબૂર છું. બોલો લે, કેવું અટાણની પ્રધાન કાંઈ કહેવાતું જ નથી. મારો ઘરવાળો મારો નહીં. બા બોલતા હતા ત્યાં સુધી તો ઠીક છે, પણ જીતને મારી નથી પડી. એ પણ મને આઈતીને કાઢવાનો વિચાર કરે છે. એને પણ એના સંતાનની જ પડી હતી.
મારો તો કોઈ વિચાર જ ના કર્યો. મારે હવે જેવું જ નથી. જેને આ ઘરમાં મારી પડી જ ના હોય તો જીવી નવો કામનું છે. અંતા એ પોતાના વારસદારની જ પડી છે. જે પોતાનું સન્માન ના હોય ત્યાં જીવીને હું ફાયદો છે. જલ્પા 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 દરવાજો ખોલ. જલ્પા જલ્પા દરવાજો ખોલ. જલ્પા આ શું કરે તું? ખોલ. નહીં, મને મરી જાવું છે. અરે ગાંડને ગાંડા જેવી વાત નહીં કર. કે જેવો મારે. અરે પણ ઉતર, નીચે ઉતર. આ શું કરે તું? હા, બહાર હાલ. હાલ. શું કરતી હતી તું? જે મારે કરવું હતું એ કરતી તેઓ નથી જીવવું મારે. અરે પણ હું કામ એવું? તો હું તારા ઉપર દુઃખ પડ્યું. જે થવાનું હતું એ થઈ ગયું. મારો પ્રેમ જ મારી પડખે ના હોય તો હું કઈ રીતે જીવું? કોણે કયો તમે? કોણે કીધું તને? બસ હવે અમારી સામે પ્રેમ બતાવવાનો આ ખોટા નાટક ખરો માં. મને હંતી ખબર છે તમને તો તમારા બાળકની જ પડી હતી, મારી નહોતી પડી ને. એવું કાંઈ નથી. તને શું લાગે છે કે મને મારા બાળકની પડી હતી, તારી કાંઈ નથી પડી? હે નહીં, મેં બા ને તમે જે વાતો કરતા હતા ને મેં સાંભળ્યું હતું કે અત્યારે જલપાની તબિયત ખરાબ છે એટલે ઘરમાં રાખું છું. બાકી તો હું એને ઘરથી બહાર કાઢી મૂકું. જો કાઢી મૂકો ને બહાર કાઢી મૂકો. એ ગુસ્સામાં બોલાઈ ગઈ. બાકી એવું કાંઈ છે નહીં. બધાને વારસદાર જોઈએ છે, દીકરો જોઈએ છે, સંતાન જોઈએ છે, આ ઘરમાં રમકડું જોઈએ છે, પણ મને કોઈએ પૂછ્યું કે મને કેટલી પીડા થાય છે? બસ કર હવે, એવું કાંઈ નથી. આના કરતા બાળકની આરે મારો જીવ વયો ગયો હોત ને તો સારું હતું. બસ કરને હવે, કેટલું બોલીશ? જો થાય પીડા થાય. મારું સંતાન વયું ગયું ને હું એની બા હતી. એક બાને વેદના થાય. જાણું છું. કોઈ દિવસ બાએ પૂછ્યું કે તમે પૂછ્યું? નહીં. અરે બાળક વયું ગયું તો હું થઈ ગયું, હું જીવતી હઈશ તો બીજું બાળક થાય, પણ નહીં. જલ્પા જો તે જે કઈ સાંભળ્યું ને એ માત્ર મારે ગુસ્સામાં બોલાઈ ગયું છે. હવે એક બાળક વહી ગયું તો એનો મતલબ એ થોડો છે કે આજીવન આપણે વાંચ્યા રહેશું. અને આમ પણ મને સમજાવો છો, તમારે સમજવાની જરૂર છે. અત્યાર સુધી મને પરો હતો કે હાલો બા મને મેળા ટોળા મારે છે તો ઠીક છે, વાપરી લઈ. કારણ કે મને એમ હતું કે મારો ઘરવાળો મારી પડખે ઊભો છે ને, ઈ તો જલ્પા કઈ નથી કેતો ને મને, પણ જોઈ લીધો તમારો પ્રેમ. જલ્પા હું તારી સાથે છું. આવું થઈ ગયો મતલબ એ નથી કે હું તને નફરત કરું છું. હું પણ તને પ્રેમ કરું છું. પણ આ હું રાડો રાડ થયા છો. બસ કરો બા, આ બધું તમારી હિસાબે થયું છે. મારી લીધે મેં શું કર્યું? મારું બાળક મેં ખોયું છે. હું કર્યું એનાથી બધાને હું કરવું? હજી મારો જીવ લઈ લ્યો. મેં જલ્પા ક્યાં કીધું? અરે બાળક તો નથી રહ્યું તો હવે એનો અફસોસ શું કરવાનો? બીજું બાળક આવી જશે ઘરમાં. જીતી રહેવા દ્યો તો હું બાળક બીજું લઈ આવું ને. હા જલ્પા હા. જો અડાડતાની બધા હાથ. તું વધારે અંદર વહી જા તું. બા તમે શાંતિ રાખો ને.
ઓહો નજીબ આવતા પીગળી ગયો તો અરે બા તમારા એનો કારણે થઈ થયું ગયો. છે. આ તમે એને બહાર ન મોકલ્યો હોત ને તો આ દશા ન થઈ હોત. બસ મારો જ વાંક કાઢ. આનો વાંક તો તું કાઢતો નહીં ને તારો વાંક ય તું કાઢતો નહીં. બસ માને જોઈ ગયા છે. આ માએ કીધું ના હંધું થયું એમ ને. જોયું ને આના કરતા હું પંખે લટકીને મરી ગઈ હોત ને તો હારું હતું. હું કবে મને બચાવી. શાંતિ રાખ ને બા, તમે બસ કરો ને હવે. આ મરવા જાતી હતી, આ પંખે લટકવા જાતી હતી, ત્યાંથી લઈને આવ્યો છું. લે એને નાટક શરૂ થઈ ગયા ઘરમાં. અરે પણ બા, પંખે લટકવા નાય. અને આ ભાઈ પીગળી ગયો. આ મારે જોવાનું, આ ઘરમાં મારે ધ્યાન રાખવાનું એમ ને. બા જઈ હોય તે બાના વાંક. તમારા તો કોઈના વાંક જ ને. હવે તમને પગે લાગુ કહેતા હોય તો તમે શાંતિ રાખો ને. જા તમે બેસો ત્યાં જઈને. હા જાઉં છું હા. જલપા, હું તારી પાસે બે હાથ જોડું છું. મારી બા વતી હું તારી માફી માંગુ છું. જલપા,